ની પાસે પૂરતો સમય નથી. કામમાં તો ઝડપ હોય જ, પરંતુ હવે તો જમવાનું પણ ઝડપી જોઈએ, એટલે કે ફાસ્ટ ફૂડ. ફાસ્ટ ફૂડ તો યુવા વર્ગ માટે જાણે હવે જીવવા માટેનો એક ભાગ બની ગયો છે. તો આવા જ એક ફૂડ ફેસ્ટિવલની વાત કરીએ, જેમાં હતું માત્ર સ્ટાર્ટર અને ડેઝર્ટ. સામાન્ય રીતે તમે કોઈ ફૂડ ફેસ્ટિવલમાં જાઓ તો તમને વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવામાં આવશે, જેને જોતા જ મોંમાં પાણી આવી જાય. પરંતુ અમદાવાદની એક કોલેજમાં અલગ જ ફૂડ ફેસ્ટિવલ યોજાયો, જેમાં ફક્ત સ્ટાર્ટર અને ડેઝર્ટ જ હતા. આ અનોખા ફૂડ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ પોતપોતાના ઘરથી અલગ અલગ વાનગીઓ બનાવીને લાવ્યા હતા, જેમાં આઈસ્ક્રીમ, કેક, પુડિંગ, પાસ્તા, ચીઝ રોલ જ નહીં પણ પરંપરાગત શીરો અને ચોળાફળી પણ જોવા મળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ જોડાઈને વાનગીઓનો લુફ્ત ઉઠાવ્યો હતો. કોર્સ છે જેનું નામ છે ડેવલપિંગ લીડરશિપ સ્કિલ્સ, અને આ કોર્સમાં એ લોકોની જે ઇવેલ્યુએશન છે એ ફાઇનલી અમુક પ્રેક્ટિકલ એસ્પેક્ટથી થઈ રહી છે. ડેવલપિંગ લીડરશિપ સ્કિલ્સ કોર્સ અમે આ પુટઅપ કર્યું હતું ઇવેન્ટ, દેટ ઇઝ ફૂડ ફેક્ટરી, જેમાં અમે 20 સ્ટોલ્સ આપ્યા છે. 19 શહેરની BK મજુમદાર ઇન્સ્ટિટ્યૂટ જ્યાં આ અનોખો ફેસ્ટિવલ યોજાયો હતો, પરંતુ આ ફેસ્ટિવલ બીજી રીતે પણ વિશેષ હતો, કેમ કે આ કાર્યક્રમ તેમના અભ્યાસક્રમનો જ એક ભાગ હતો. BBA ઓનર્સના બીજા સેમેસ્ટરમાં ભણતા વિદ્યાર્થીઓએ ડેવલપિંગ લીડરશિપ સ્કિલ વિષયના ભાગરૂપે આ કાર્યક્રમ આયોજિત કર્યો હતો, જેમાં 19 વિદ્યાર્થીઓના સ્ટોલ હતા. અને એક ફેકલ્ટીએ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ વિદ્યાર્થીઓને મોટિવેટ કર્યા હતા. કોમ્પિટિશન છે બીકોઝ એ લોકોએ બહુ જ સારી અને અલગ અલગ વસ્તુ બનાવી છે, પણ અમારો કોન્ફિડન્સ બી બહુ જ સરસ છે, કારણ કે અમારી પાસે કરિશ્માના પાસ્તા છે જે BKMIB એના બેસ્ટ છે, અને ચિરાગ સરની ડેઝર્ટ આઇટમ છે, એવી ઝકાસ છે. એટલે સ્ટુડન્ટને અમે ટફ કોમ્પિટિશન આપવાના છે, ભલે અમારે એક જ સ્ટોલ છે. બહુ જ સરસ, બહુ સારું સેટઅપ છે. અલગ અલગ પ્રકારની બધી ટાઈપની ડિશિસ છે, ડેઝર્ટ્સ છે અને ચાટ વગેરે, અને બધા ટાઈપના ટેસ્ટ કવર થઈ ગયા, મજા આવી ગઈ. ફૂડ ફેસ્ટિવલનો આ કાર્યક્રમ કોઈ સામાન્ય કાર્યક્રમ તો ન જ કહેવાય, કેમ કે આ ફેસ્ટિવલમાં એક તરફ ફાસ્ટ લાઈફનું ચિત્ર પણ છતું કરવામાં આવ્યું, તો બીજી તરફ તેમના ભણતરના પાઠને પણ પ્રેક્ટિકલ રીતે રજૂ કરવામાં આવ્યું હતું, જે એક નવીન વાત છે. કેમેરામેન મીત સાથે કૃષ્ણા, GSTV, અમદાવાદ.